99% લોકોને ખબર જ નથી કે તમારા સેવિંગ એકાઉન્ટમાં પડેલા પૈસાને આ 3 જગ્યાએ ઇન્વેસ્ટ કરવાથી તમે વધુ ઇન્ટરેસ્ટ મેળવી શકો છો. ચાલો સમજાવું કઈ રીતે. સૌથી પહેલા બેંકમાં જઈને ઓટો સ્વીપ ફેસિલિટી એક્ટિવેટ કરાવો. એમાં એક થ્રેશોલ્ડ લિમિટ સેટ થાય છે અને એક્સ્ટ્રા પડેલા પૈસા ઓટોમેટિક એફડીમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે કે જો તમે 25,000ની લિમિટ સેટ કરી છે અને બેંક એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા પડ્યા છે તો 75,000 રૂપિયા ઓટોમેટિક એફડીમાં કન્વર્ટ થઈ જશે, જેમાં તમને વધુ ઇન્ટરેસ્ટ મળશે અને તમે ગમે ત્યારે વિથડ્રો પણ કરી શકશો. બીજું છે લિક્વિડ ફંડ્સ. આ પૈસા શોર્ટ ટર્મ માટે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ થઈ છે, જેમાં તમને સેવિંગ એકાઉન્ટ કરતાં વધારે ઇન્ટરેસ્ટ મળે છે અને એફડી કરતાં વધારે ફ્લેક્સિબિલિટી હોય છે. અને ત્રીજું છે આર્બિટ્રેજ ફંડ, જે આરડી કરતાં પણ એક બેટર ઓપ્શન છે. જો તમે હાઈ ટેક્સ બ્રેકેટમાં આવો છો તો તમને આરડીના ઇન્ટરેસ્ટ પર ટેક્સ લાગશે, પણ આર્બિટ્રેજ ફંડ્સમાં રિટર્ન્સ ઇક્વિટી જેવા જ હોય છે અને ટેક્સ ખૂબ નહિવત લાગતો હોય છે અને રિટર્ન સેફ હોય છે. તમારે પણ જો આવા મની સેવિંગ હેક્સ જોતા હોય તો કોમેન્ટમાં લખો સેવિંગ, હું તમને ડીએમમાં મોકલી આપીશ. અને આવી જ સ્માર્ટ ફાઇનાન્સ ટ્રીક જાણવા માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.